આ દ્રશ્યો જોયા પછી કેટલાય લોકોને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ઈરાનના નેતાની મોત પર ભારતમાં આટલી રોકડ કેમ છે? ભારત પાકિસ્તાન યુદ્ધ કે આતંકવાદી કૃત્ય જેવી ઘટના પર પણ આક્રમક ના દેખાતો ભારતીય મુસલમાન અત્યારે કેમ રસ્તા પર છે? જવાબ એનો ઇસ્લામ સુધી જાય છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પછી જેટલો શોક ઈરાનમાં દેખાય છે એવો જ શોક ભારતના અનેક હિસ્સાના મુસલમાન દેખાડી રહ્યા છે. કોઈક ભેગા થઈને ધ્રુસકે રડે છે તો કોઈક ભારત સરકારને પ્રશ્ન કરે છે કે આ હત્યા પર એ ચૂપ કેમ છે. આજે વિસ્તારથી સમજીશું ખામેનીની હત્યા, શું કામ મુસ્લિમ દેશો ઈરાનની વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે અને શિયા સુન્નીનો મૂળ સંઘર્ષ શું છે અને કેમ ભારતના મુસલમાનો ખામેનીની હત્યાથી આટલા વિચલિત છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં સૌથી મહત્વની વાત એ છે કે ઈરાનની પહેલી લડાઈ પાડોશીઓ સાથે છે અને બધા જ મુસ્લિમ દેશ છે. તો આ દેશો ઈરાન સાથે કેમ નથી? જવાબ છે, ઈરાન શિયા બહુમતી દેશ છે જ્યારે મોટાભાગના મુસ્લિમ દેશો સુન્ની છે. સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વર્ષોથી પ્રભાવની પણ સ્પર્ધા છે. યમન, સિરિયા, ઇરાક બધે આ પરોક્ષ ટકરાવ દેખાય છે. અથવા સ્પષ્ટ કહીએ તો આ માત્ર ધર્મનો પ્રશ્ન નથી, આ શક્તિ અને પ્રભાવનો ખેલ છે. શિયા અને સુન્નીનો મૂળ સંઘર્ષ, મૂળ વિવાદ 1400 વર્ષ જૂનો છે. પ્રોફેટ મોહમ્મદ પછી નેતૃત્વ કોણે સંભાળવું એ મુદ્દે મતભેદ થયો. એક તરફ સુન્ની વિચાર એવું કહે છે કે નેતૃત્વ આ માટેનું સમુદાય દ્વારા નક્કી કરવામાં આવે, તો બીજી તરફ શિયા વિચાર એવું કહે છે કે નેતૃત્વ પ્રોફેટના કુટુંબમાંથી જ હોવું જોઈએ. સમય સાથે આ ધાર્મિક વિભાજન રાજકીય અને સૈન્ય શક્તિના સંઘર્ષમાં બદલાઈ ગયું અને આજે મધ્ય પૂર્વની ઘણી લડાઈઓ આ ઐતિહાસિક રેખાઓ પર ઊભી છે. ભારતમાં પણ મુસ્લિમ સમુદાય એક સરખો નથી. કેટલાક વિસ્તારોમાં શિયા સમુદાય મજબૂત છે અને તેમના માટે ઈરાન ધાર્મિક અને વૈચારિક કેન્દ્ર છે. ભારતમાં શિયા સુન્નીની સ્થિતિ સમજવી થોડી કપરી છે, કેમ કે મોટા ભાગના લોકોને ખબર જ નથી કે મુસલમાનમાં પણ અનેક ફાંટાઓ છે. ભારતમાં શિયા અને સુન્ની પ્રશ્ન સમજવા માટે એક મૂળ વાત સમજવી જરૂરી છે કે ભારતમાં સત્તાવાર જનગણનામાં મુસ્લિમોને શિયા અને સુન્ની તરીકે અલગ ગણવામાં આવતા નથી, એટલે આ આંકડા અંદાજ પર આધારિત છે. તો આવો આપણે સ્પષ્ટ રીતે સમજીએ. ભારતની મુસ્લિમ વસ્તી વિશે વાત કરીએ તો ભારતની કુલ વસ્તીમાંથી અંદાજે 14થી 15% મુસ્લિમ છે. આ સંખ્યા બળે ભારત દુનિયાના સૌથી મોટા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાંથી એક છે. હવે વાત કરીએ શિયા અને સુન્નીનો અંદાજિત પ્રમાણ, તો વિશ્વ સ્તરે લગભગ 85થી 90% મુસ્લિમો સુન્ની છે, જ્યારે 10થી 15% મુસ્લિમો શિયા છે. હવે ભારતના અંદાજિત વિતરણ પર નજર કરીએ તો સુન્ની મુસલમાનો અંદાજે 85થી 90% છે, જ્યારે શિયા મુસલમાનો અંદાજે 10થી 15% છે. અર્થાત સંખ્યાબળમાં સુન્ની સ્પષ્ટ બહુમતીમાં છે. હવે જાણીએ કે કયા વિસ્તારોમાં શિયા પ્રભાવ વધુ છે. તો ભારતમાં શિયા સમુદાય સંખ્યા બળે ઓછો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ઐતિહાસિક અને ધાર્મિક રીતે મજબૂત છે, જેમ કે ઉત્તર પ્રદેશ. ખાસ કરીને રાજધાની લખનૌ અને આસપાસના વિસ્તારોમાં શિયા સંસ્કૃતિનો ગાઢ પ્રભાવ છે. હૈદરાબાદનું તેલંગાણા કે કાશ્મીરનો અમુક હિસ્સો, ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં શિયા મુસલમાનની સંખ્યા વધારે છે. અને સૌથી પહેલો ફરક તમે બંને વચ્ચે એ રીતે સમજી શકો કે શિયા મોહરમની ઉજવણી કરે છે અને સુન્ની એમાં નથી માનતા. વિશ્વમાં ઈરાન સિવાય પણ શિયા પ્રભાવી દેશો છે, જેમાં ઇરાક, બહરીન, લેબનોન, યમનનો સમાવેશ થાય છે. જો કે બહરીન જેવા દેશમાં વસ્તી ભલે શિયા બહુમતીની હોય, રાજાશાહી સુન્ની છે. ભારતીય શિયા સમુદાયમાં કરબલા, નજબ જે ઈરાકમાં છે અને કુમ જે ઈરાનમાં છે, આવા કેન્દ્રો પ્રત્યે આધ્યાત્મિક જોડાણ છે. મોહરમ અને અરબૈન જેવી પરંપરાઓ ઈરાની ધાર્મિક સંસ્કૃતિથી પ્રેરિત છે અને એટલે જ ખામેનીનું મૃત્યુ એ ભારતીય શિયા સમુદાય માટે માત્ર કોઈ રાજનૈતિક ઘટના નહીં, પરંતુ ધાર્મિક વડાના મૃત્યુની ઘટના છે. જો કે ભારત સરકાર માટે આ મુદ્દો ધાર્મિક લાગણીઓનો નહીં, પણ સામે આવેલ રાજનૈતિક મથામણ અને વિદેશ નીતિના સંઘર્ષ જેવો છે. દેશ સ્પષ્ટ રીતે બે હિસ્સાઓમાં વહેંચાયેલો છે. એક હિસ્સો માને છે કે સરકારે ખામેનીના મૃત્યુ પર શોક વ્યક્ત કરવો જોઈતો હતો અને તટસ્થતા જાળવવાની હતી,
આ અગાઉ સરકાર રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે અને હવે ઈરાનના મુદ્દે પણ સરકાર અમેરિકાની કઠપૂતળી બની ગઈ છે. તો બીજો વર્ગ માને છે કે સરકારનું હાલનું વલણ જ એકમાત્ર રસ્તો છે. તો આખી સ્થિતિને કેવી રીતે મૂલવો છો એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.